ભારતમાં લાઇબ્રેરી સંસ્કૃતિનો પ્રારંભ ક્યારે થયો હતો? વૈદિક યુગમાં. પ્રાચીન સમયમાં જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત શું હતો? મૌખિક પરંપરા અને પાંડુલિપિઓ. તક્ષશિલા યુનિવર્સિટી લાઇબ્રેરી કયા યુગમાં પ્રખ્યાત હતી? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. નાલંદા યુનિવર્સિટી લાઇબ્રેરીને શું કહેવામાં આવતું હતું? ધર્મગંજ. નાલંદા લાઇબ્રેરીમાં કેટલા મંજિલના મકાનો હતા? 3 મંજિલ. નાલંદા લાઇબ્રેરી ક્યારે નાશ પામી? 12મી સદીમાં બખ્તિયાર ખિલજી દ્વારા. વિક્રમશિલા યુનિવર્સિટીમાં લાઇબ્રેરીની ભૂમિકા શું હતી? બૌદ્ધ શિક્ષણનું કેન્દ્ર. અશ્વઘોષ, ચાણક્ય જેવા વિદ્વાનો કઈ યુનિવર્સિટીની લાઇબ્રેરી સાથે જોડાયેલા હતા? તક્ષશિલા અને નાલંદા. એલેક્ઝાન્ડર ભારત આવ્યો ત્યારે કયા ગ્રંથોનો ઉલ્લેખ થયો હતો? સંસ્કૃત પાંડુલિપિઓ. પ્રાચીન સમયમાં મુખ્ય ભાષા કઈ હતી? સંસ્કૃત અને પાળી. મધ્યકાળમાં લાઇબ્રેરીના વિકાસમાં કોણે અગત્યનું યોગદાન આપ્યું? મુસ્લિમ શાસકો અને સુલતાનોએ. દિલ્હી સુલતાનત દરમિયાન લાઇબ્રેરીઓ કોના માટે સ્થાપવામાં આવી હતી? વિદ્વાન, કવિ અને ધાર્મિક શિક્ષણ માટે. ફિરોજ શાહ તુગલક એ કઈ લાઇબ્રેરી સ્થાપી? ફિરોજશાહી લાઇબ્રેરી, દિલ્હીમાં. મૌલાના આઝાદની લાઇબ્રેરી કયા સમયમાં વિકસિત થઈ હતી? મુગલ યુગમાં. અકબરના સમયમાં કયા વિખ્યાત ગ્રંથાલય હતું? ફતેપુર સિકરી લાઇબ્રેરી. અકબરનો વ્યક્તિગત પુસ્તક સંગ્રહ કેટલો મોટો હતો? હજારો પાંડુલિપિઓ. મુગલ સમયમાં લાઇબ્રેરીનો મુખ્ય ભાષાઓ કઈ હતી? ફારસી, અરબી અને સંસ્કૃત. દરબારી કવિઓ અને ઇતિહાસકારો માટે લાઇબ્રેરી કેમ મહત્વપૂર્ણ હતી? કારણ કે તેઓ સાહિત્ય સર્જન અને ઇતિહાસ લેખન કરતા હતા. ઔરંગઝેબના સમયમાં લાઇબ્રેરી વિકાસમાં ઘટાડો કેમ થયો? ધાર્મિક કટ્ટરતાના કારણે. મધ્યકાળની લાઇબ્રેરીનું મુખ્ય લક્ષણ શું હતું? રાજકીય પ્રોત્સાહન અને દરબારી પરંપરા. બ્રિટિશ શાસન દરમિયાન લાઇબ્રેરી વિકાસનું કારણ શું હતું? શિક્ષણ પ્રણાલી અને પ્રશાસન. સેરામપુર કોલેજ લાઇબ્રેરી ક્યારે સ્થપાઈ? 1818માં. કલકત્તા પબ્લિક લાઇબ્રેરી ક્યારે શરૂ થઈ હતી? 1836. કલકત્તા પબ્લિક લાઇબ્રેરી હાલ કયા નામે ઓળખાય છે? નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા. કોલકાતા યુનિવર્સિટી લાઇબ્રેરી ક્યારે સ્થપાઈ? 1857માં. બોમ્બે યુનિવર્સિટી લાઇબ્રેરી ક્યારે સ્થપાઈ? 1857માં. મદ્રાસ યુનિવર્સિટી લાઇબ્રેરી 1857. ઇમ્પિરિયલ લાઇબ્રેરી ક્યારે સ્થપાઈ? 1891માં. ઇમ્પિરિયલ લાઇબ્રેરી બાદમાં કયા નામે ઓળખાઈ? નેશનલ લાઇબ્રેરી. કોલોનિયલ સમયમાં મુખ્ય ભાષા કઈ હતી? અંગ્રેજી. ભારતની નેશનલ લાઇબ્રેરી ક્યારે સત્તાવાર રીતે રચાઈ? 1948માં. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ ક્યારે પસાર થયો? 1954માં. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ હેઠળ કેટલાક નકલો ક્યાં મોકલવાની ફરજિયાત છે? નેશનલ લાઇબ્રેરી અને અન્ય પસંદ કરેલી લાઇબ્રેરીમાં. દિલ્હી પબ્લિક લાઇબ્રેરી ક્યારે સ્થપાઈ? 1951માં. દિલ્હી પબ્લિક લાઇબ્રેરીને કોણે સહાય કરી હતી? યુનેસ્કોએ. ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન ક્યારે શરૂ થયું? 1933માં. રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન ક્યારે સ્થપાયું? 1972માં. રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનનું મુખ્ય કાર્ય શું છે? જાહેર લાઇબ્રેરીઓને નાણાકીય સહાય પૂરી પાડવી. નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝ ક્યારે સ્થપાયું? 2009માં. નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાનો કયા મિશનનો ભાગ છે? નેશનલ મિશન ઓન લાઇબ્રેરી. આધુનિક સમયમાં લાઇબ્રેરીમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? આઈસીટી, ઓટોમેશન અને ડિજિટલ લાઇબ્રેરી. ઇમ્પ્લિમેન્ટ ક્યારે સ્થપાયું? 1991માં. ઇમ્પ્લિમેન્ટનો મુખ્ય પ્રોજેક્ટ કયો છે? શોધ ગંગા. ડેલનેટ ક્યારે સ્થપાયું? 1988માં. ડેલનેટનું મુખ્ય કાર્ય શું છે? લાઇબ્રેરી નેટવર્કિંગ અને રિસોર્સ શેરિંગ. ઈ શોધ સિંધુ પ્રોજેક્ટનો હેતુ શું છે? ઈ સ્ત્રોતો સુધી એક્સેસ પૂરું પાડવું. વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના કયા વિષય સાથે સંબંધિત છે? વૈજ્ઞાનિક જર્નલ્સ અને ઈ સ્ત્રોતોનો રાષ્ટ્રીય એક્સેસ. આધુનિક લાઇબ્રેરીમાં આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ શાના માટે થાય છે? સેલ્ફ ચેક ઇન, ચેકઆઉટ અને સુરક્ષા માટે. નોલેજ સોસાયટીમાં લાઇબ્રેરીનું સ્થાન શું છે? જ્ઞાનનું સર્જન અને વિતરણનું કેન્દ્ર. કુલ મળીને લાઇબ્રેરીઓનો વિકાસ કઈ દિશામાં થયો છે? મૌખિક પરંપરા, પાંડુલિપિ, પ્રિન્ટ, ડિજિટલ તથા વર્ચ્યુઅલ લાઇબ્રેરી. ભારતમાં લાઇબ્રેરી વિકાસ માટે પ્રથમ કમિશન કયું હતું? હન્ટર કમિશન 1882. હન્ટર કમિશને લાઇબ્રેરીઓ માટે શું ભલામણ કરી? શિક્ષણ સાથે જાહેર લાઇબ્રેરીને જોડવી. સેડલર કમિશન 1917-19 કઈ બાબત માટે પ્રખ્યાત હતું? યુનિવર્સિટી શિક્ષણ અને લાઇબ્રેરી સુધારણા. વુડ અબર્ટ રિપોર્ટમાં શું મહત્વપૂર્ણ છે? ગ્રામ્ય લાઇબ્રેરી વિકાસ માટે ભલામણ. સાર્ગેટ રિપોર્ટ એ શું ભલામણ કરી? રાષ્ટ્રીય શિક્ષણ યોજના સાથે જાહેર લાઇબ્રેરી સિસ્ટમ. એડવાઇઝરી કમિટી ફોર લાઇબ્રેરીઝ ક્યારે રચાઈ? 1957. સિન્હા કમિટીએ શું ભલામણ કરી હતી? રાષ્ટ્રીય લાઇબ્રેરી નેટવર્કની રચના.
રિવ્યુ કમિટી ઓન લાઇબ્રેરીઝ રંગનાથન કમિટી ક્યારે રચાયું? 1957. રંગનાથન કમિટીએ શું ભલામણ કરી? જાહેર લાઇબ્રેરી માટે અલગ ગ્રંથાલય અધિનિયમ. નેશનલ બુક ડેવલપમેન્ટ કાઉન્સિલ કોના સૂચન પર રચાયું હતું? કેપીસીના કમિટી. એજ્યુકેશન કમિશન એટલે કે કોઠારી કમિશન ક્યારે રચાયું? 1964-66. કોઠારી કમિશન એ લાઇબ્રેરી અંગે શું કહ્યું? લાઇબ્રેરી ને શિક્ષણનો અવિભાજ્ય ભાગ ગણવો. નેશનલ પોલિસી ઓન એજ્યુકેશનમાં લાઇબ્રેરી વિશે શું ઉલ્લેખ થયો? સર્વાગી શિક્ષણ માટે સ્કૂલ લાઇબ્રેરી જરૂરી છે. વર્કિંગ ગ્રુપ ઓન લાઇબ્રેરીઝ એ શું ભલામણ કરી? રાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરીનું આયોજન. RRR LF ક્યારે સ્થપાયું? 1972. નેશનલ પોલિસી ઓન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ નો ડ્રાફ્ટ ક્યારે તૈયાર થયો? 1986. NAPLIS ની મુખ્ય ભલામણ શું હતી? જાહેર લાઇબ્રેરી સિસ્ટમનું નેટવર્કિંગ. રિવ્યુ કમિટી ઓન લાઇબ્રેરી સાયન્સ એજ્યુકેશન ક્યારે રચાયું? 1980ના દાયકામાં. નોલેજ કમિશન ક્યારે રચાયું? 2005માં. એનકેસીના અધ્યક્ષ કોણ હતા? સેમ પિત્રોડા. એનકેસીએ લાઇબ્રેરી માટે શું ભલામણ કરી? નેશનલ મિશન ઓન લાઇબ્રેરી સ્થાપવું. નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝ ક્યારે સ્થપાયું? 2009માં. NML હેઠળ કયું ડિજિટલ પ્રોજેક્ટ શરૂ થયો? નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા. લાઇબ્રેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ પ્લાનિંગ ગ્રુપ નું મુખ્ય કાર્ય શું હતું? લાઇબ્રેરી વિકાસ માટે નીતિ કરવી. પ્લાનિંગ કમિશન એ લાઇબ્રેરી વિકાસ માટે કઈ યોજનાઓમાં ધ્યાન આપ્યું? 5 વર્ષીય યોજનાઓમાં. ભારતમાં પ્રથમ લાઇબ્રેરી એક્ટ કયા રાજ્યમાં આવ્યો? મદ્રાસમાં 1948માં. લાઇબ્રેરી ડેવલપમેન્ટ કમિટી આંધ્રપ્રદેશ ક્યારે રચાઈ? 1960ના દાયકામાં. લાઇબ્રેરી ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાતનો હેતુ શું હતો? જાહેર લાઇબ્રેરીનું સંકલન અને નેટવર્કિંગ. લાઇબ્રેરી એડવાઇઝરી બોર્ડ કેરલા કઈ બાબત માટે રચાયો હતો? પબ્લિક લાઇબ્રેરી મુવમેન્ટ મજબૂત કરવા માટે. મહારાષ્ટ્ર સ્ટેટ લાઇબ્રેરી કમિટી ક્યારે રચાઈ? 1960 પછી. યુજીસીની રિવ્યુ કમિટી ઓન લાઇબ્રેરી સર્વિસ ક્યારે રચાઈ? 2006માં. યુજીસીએ કોલેજ લાઇબ્રેરી માટે શું ભલામણ કરી? દરેક કોલેજોમાં લાયકાત પ્રાપ્ત લાઇબ્રેરિયન ફરજિયાત. એઆઈસીટીની લાઇબ્રેરી કમિટી કઈ બાબત સાથે સંબંધિત છે? ટેકનિકલ સંસ્થાઓમાં લાઇબ્રેરીના ધોરણો. RRLF રિવ્યુ કમિટી ક્યારે રચાઈ? 2010ની આસપાસ. નેશનલ નોલેજ નેટવર્ક કોના સૂચન પરથી શરૂ થયું? નેશનલ નોલેજ કમિશન. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ લાઇબ્રેરીમાં શું વિકાસ થયો? ઈ લાઇબ્રેરી અને ઓનલાઈન એક્સેસ. પબ્લિક લાઇબ્રેરી લેજિસ્લેશન ઇન ઇન્ડિયાનો મુખ્ય હેતુ શું છે? જાહેર લાઇબ્રેરીઓને કાનૂની માન્યતા આપવી. કમિટી ઓન મોડર્નાઇઝેશન ઓફ લાઇબ્રેરીઝ કયા મિશનનો ભાગ હતો? નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝ. ઇમ્પ્લિમેન્ટ રિવ્યુ કમિટીનો હેતુ શું હતો? યુનિવર્સિટી લાઇબ્રેરીનું નેટવર્ક મજબૂત કરવું. કુલ મળીને કમિટીઝ અને કમિશન્સનો લાઇબ્રેરી વિકાસ પર શું પ્રભાવ રહ્યો? જાહેર લાઇબ્રેરી નીતિ, નેટવર્કિંગ, ડિજિટાઇઝેશન અને જ્ઞાનના સમાજની રચના થઈ. એકેડેમિક લાઇબ્રેરી શું છે? શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી લાઇબ્રેરી. એકેડેમિક લાઇબ્રેરીનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભ્યાસ માટે માહિતી પૂરી પાડવી. સ્કૂલ લાઇબ્રેરી શું છે? શાળાના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સામગ્રી ધરાવતી લાઇબ્રેરી. કોલેજ લાઇબ્રેરીની વિશેષતા શું છે? વિષયવાર પુસ્તકો અને જર્નલ્સની ઉપલબ્ધતા. યુનિવર્સિટી લાઇબ્રેરીનો મુખ્ય ભાગ શું છે? સંશોધન અને ઉચ્ચ અભ્યાસ માટે સંસાધનો. એકેડેમિક લાઇબ્રેરીમાં આઈસીટીનો ઉપયોગ શેના માટે થાય છે? ઈ સ્ત્રોતો, ડેટાબેઝ અને ઓનલાઈન એક્સેસ માટે. એકેડેમિક લાઇબ્રેરીનું ઉદાહરણ આપો. દિલ્હી યુનિવર્સિટી લાઇબ્રેરી. પબ્લિક લાઇબ્રેરી શું છે? સામાન્ય જનતા માટેની લાઇબ્રેરી. પબ્લિક લાઇબ્રેરીનો મુખ્ય હેતુ શું છે? દરેકને સમાન જ્ઞાનની તક આપવી. પબ્લિક લાઇબ્રેરી કયા ધોરણે ચલાવવામાં આવે છે? સરકાર કે ટ્રસ્ટ દ્વારા. પબ્લિક લાઇબ્રેરીની લાક્ષણિકતા શું છે? નિઃશુલ્ક અથવા ઓછા ખર્ચે માહિતી સેવાઓ આપવી. ભારતમાં પ્રથમ જાહેર લાઇબ્રેરી કઈ હતી? કલકત્તા પબ્લિક લાઇબ્રેરી 1836. પબ્લિક લાઇબ્રેરીનું ઉદાહરણ આપો. દિલ્હી પબ્લિક લાઇબ્રેરી. પબ્લિક લાઇબ્રેરીઝ કયા આંદોલનથી પ્રેરિત છે? પબ્લિક લાઇબ્રેરી મુવમેન્ટ. સ્પેશિયલ લાઇબ્રેરી શું છે? કોઈ ચોક્કસ વિષય અથવા ક્ષેત્ર માટેની લાઇબ્રેરી. સ્પેશિયલ લાઇબ્રેરીનો મુખ્ય હેતુ શું છે? નિષ્ણાતો અને સંશોધકોને ચોક્કસ માહિતી પૂરી પાડવી. સ્પેશિયલ લાઇબ્રેરીનું ઉદાહરણ આપો. નેશનલ મેડિકલ લાઇબ્રેરી દિલ્હી. કોર્પોરેટ લાઇબ્રેરીઝ કયા પ્રકારમાં આવે છે? સ્પેશિયલ લાઇબ્રેરી. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરીઝ કઈ શ્રેણીમાં આવે છે? સ્પેશિયલ લાઇબ્રેરી. સ્પેશિયલ લાઇબ્રેરીની મુખ્ય વિશેષતા શું છે? વિશિષ્ટ વિષય પર કેન્દ્રિત સંગ્રહ. સ્પેશિયલ લાઇબ્રેરીમાં કયા વપરાશકર્તા મુખ્ય હોય છે? વૈજ્ઞાનિક, સંશોધક અને નિષ્ણાત. નેશનલ લાઇબ્રેરી શું છે? દેશનું સૌથી મોટું ગ્રંથાલય જે રાષ્ટ્રીય સ્તરે સેવા આપે છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા ક્યાં સ્થિત છે? કલકત્તા. નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા ક્યારે સ્થપાયું? 1948માં. નેશનલ લાઇબ્રેરીનો મુખ્ય હેતુ શું છે? દેશના જ્ઞાન અને સાહિત્ય વારસાનો સંગ્રહ અને સંરક્ષણ. નેશનલ લાઇબ્રેરી કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે? ડિલિવરી ઓફ બુક્સ એન્ડ ન્યૂઝપેપર એક્ટ 1954. નેશનલ લાઇબ્રેરીના વપરાશકર્તા કોણ છે? સંશોધકો, નીતિ નિર્માતાઓ તથા સામાન્ય જનતા. ડિજિટલ નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા કઈ સંસ્થાન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? આઈઆઈટી ખડગપુર. નેશનલ લાઇબ્રેરીમાં કઈ ખાસ સેવા હોય છે? રાષ્ટ્રીય બિબ્લિયોગ્રાફી અને આર્કાઇવ્સ. કુલ મળીને લાઇબ્રેરીઝ કેટલા મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય? 4. એકેડેમિક, પબ્લિક, સ્પેશિયલ તથા નેશનલ. લાઇબ્રેરી લેજિસ્લેશન એટલે શું? લાઇબ્રેરી સ્થાપના અને સંચાલન માટેનું કાનૂની માળખું. લાઇબ્રેરી લેજિસ્લેશનનો મુખ્ય હેતુ શું છે? જાહેર લાઇબ્રેરીઓને કાનૂની અને નાણાકીય આધાર આપવો. ભારતમાં લાઇબ્રેરી લેજિસ્લેશનની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ હતી? મદ્રાસથી. ભારતમાં પ્રથમ લાઇબ્રેરી એક્ટ ક્યારે આવ્યો? 1948માં. લાઇબ્રેરી લેજિસ્લેશનનો મુખ્ય લાભ શું છે? લાઇબ્રેરીઓ માટે નાણાકીય વ્યવસ્થા અને વિકાસ. તમિલનાડુ લાઇબ્રેરી એક્ટ ક્યારે પસાર થયો? 1948. આંધ્રપ્રદેશ લાઇબ્રેરી એક્ટ 1960માં. કર્ણાટક લાઇબ્રેરી એક્ટ 1965. મહારાષ્ટ્ર લાઇબ્રેરી એક્ટ 1967. વેસ્ટ બેંગાલ લાઇબ્રેરી એક્ટ 1979. મણિપુર લાઇબ્રેરી એક્ટ 1988. હરિયાણા લાઇબ્રેરી એક્ટ 1989. કેરલા પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1989. મિઝોરમ લાઇબ્રેરી એક્ટ 1993. ગોવા લાઇબ્રેરી એક્ટ 1993. ગુજરાત પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2001. ઉત્તર પ્રદેશ લાઇબ્રેરી એક્ટ 2006. રાજસ્થાન પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2006. ઉત્તરાખંડ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2005. પોંડિચેરી લાઇબ્રેરી એક્ટ 1965માં પસાર થયો. લાઇબ્રેરી એક્ટ હેઠળ સામાન્ય રીતે કઈ સંસ્થા રચાય છે? સ્ટેટ લાઇબ્રેરી ઓથોરિટી. લાઇબ્રેરી એક્ટ હેઠળ નાણાકીય વ્યવસ્થા કેવી રીતે થાય છે? લાઇબ્રેરી સેસ અથવા ગવર્નમેન્ટ ગ્રાન્ટ દ્વારા. લાઇબ્રેરી એક્ટ હેઠળ સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં હોય છે? દરેક રાજ્યની રાજધાનીમાં. લાઇબ્રેરી એક્ટ હેઠળ ટ્રેનિંગ અને ઇન્સ્પેક્શનની જવાબદારી કોની હોય છે? સ્ટેટ લાઇબ્રેરી ડિરેક્ટોરેટ. લાઇબ્રેરી એક્ટનો હેતુ શું છે? સરકારી આધાર સાથે જાહેર લાઇબ્રેરી સિસ્ટમને વિકસાવી. લાઇબ્રેરી એક્ટમાં ગ્રામ પંચાયત લાઇબ્રેરીનો ઉલ્લેખ શાના માટે થાય છે? ગ્રામ્ય વિસ્તારોમાં માહિતી પહોંચાડવા માટે. સ્ટેટ લાઇબ્રેરી ઓથોરિટીમાં કોણ પ્રમુખ હોય છે? શિક્ષણ મંત્રી અથવા સંસ્કૃત મંત્રી. લાઇબ્રેરી એક્ટ હેઠળ કયા પ્રકારની લાઇબ્રેરી આવે છે? સ્ટેટ, સેન્ટ્રલ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા તથા વિલેજ લાઇબ્રેરી. ગુજરાત લાઇબ્રેરી એક્ટ હેઠળ કઈ લાઇબ્રેરી મુખ્ય કેન્દ્ર છે? ગુજરાત સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી. લાઇબ્રેરી એક્ટ દ્વારા કઈ સેવાને પ્રોત્સાહિત કરાય છે? પબ્લિક લાઇબ્રેરી સર્વિસ. ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ ક્યારે પસાર થયો હતો? 1867માં. પીઆરબી એક્ટનો મુખ્ય હેતુ શું છે? પુસ્તકો અને અખબારોના પ્રકાશન પર નિયંત્રણ. પીઆરબી એક્ટ હેઠળ કઈ માહિતી નોંધાવવી ફરજિયાત છે? પ્રકાશક અને પ્રિન્ટરના નામ અને સરનામા. પીઆરબી એક્ટ હેઠળ કોપી ક્યાં જમા કરાવવી પડે? રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય લાઇબ્રેરી. પીઆરબી એક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? પુસ્તકોની નોંધણી અને પ્રસાર નિયંત્રણ. પીઆરબી એક્ટ હેઠળ કોણ રજિસ્ટ્રાર ગણાય છે? પ્રેસ રજિસ્ટ્રાર. પીઆરબી એક્ટ હેઠળ કયા પ્રકારના પ્રકાશનો આવરે છે? પુસ્તકો, જર્નલ્સ અને અખબારો. પીઆરબી એક્ટ હેઠળ પ્રકાશનનો રેકોર્ડ શાના માટે રાખવામાં આવે છે? કાનૂની પુરાવા અને સંદર્ભ માટે. પીઆરબી એક્ટમાં સુધારા ક્યારે થયા? 1953 અને 1987માં. પીઆરબી એક્ટ હેઠળ લાઇબ્રેરી સર્વિસ માટે શું લાભ થાય છે? પુસ્તકોની નોંધણીથી રાષ્ટ્રીય બિબ્લિયોગ્રાફી તૈયાર થાય છે. ધ ડિલિવરી ઓફ બુક્સ એન્ડ ન્યૂઝપેપર એક્ટ ક્યારે પસાર થયો? 1954માં. આ અધિનિયમ હેઠળ પ્રકાશકની ફરજ શું છે? દરેક પ્રકાશનની નકલ લાઇબ્રેરીમાં જમા કરાવી. કઈ લાઇબ્રેરીમાં નકલ જમા કરાવવી ફરજિયાત છે? નેશનલ લાઇબ્રેરી અને 4 અન્ય લાઇબ્રેરીમાં. કેટલા દિવસની અંદર નકલ જમા કરાવવી પડે છે? 30 દિવસની અંદર. ન્યૂઝપેપર પણ આ અધિનિયમ હેઠળ આવરે છે? હા. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ કયા દેશના મોડેલ પરથી આધારિત છે? બ્રિટિશ કાનૂન પરથી. આ અધિનિયમનો મુખ્ય હેતુ શું છે? રાષ્ટ્રીય સાહિત્ય વારસાનું સંરક્ષણ કરવું. કેટલી નકલો ફરજિયાત જમા કરાવવાની છે? 5 નકલો. 1954ના અધિનિયમમાં સુધારો ક્યારે થયો હતો? 1956ના. આ અધિનિયમથી લાઇબ્રેરીને શું લાભ થયો? પ્રકાશિત સામગ્રીનું રાષ્ટ્રીય સંગ્રહ તૈયાર થયો. પીઆરબી એક્ટ અને
ડિલિવરી ઓફ બુક્સ એક્ટ વચ્ચેનો મુખ્ય ફરક શું છે? પીઆરબી એક્ટ પ્રકાશન નોંધણી માટે છે, જે ડિલિવરી એક્ટ નકલ જમા કરાવવા માટે છે. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ હેઠળ કઈ રાષ્ટ્રીય લાઇબ્રેરી મુખ્ય છે? નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા. આ અધિનિયમ દ્વારા કઈ સેવા પ્રોત્સાહિત થાય છે? રાષ્ટ્રીય બિબ્લિયોગ્રાફી તૈયાર કરવી. પીઆરબી એક્ટ હેઠળ પુસ્તકોની વ્યાખ્યા શું છે? કોઈ પણ લખાણ કે છપાયેલ સામગ્રી. લાઇબ્રેરી એક્ટ વગર જાહેર લાઇબ્રેરીની શું સમસ્યા રહે છે? નાણાકીય સંકટ અને અસંગઠિત વિકાસ. લાઇબ્રેરી લેજિસ્લેશનને પબ્લિક લાઇબ્રેરીનું બેકબોન કેમ કહેવાય છે? કારણ કે તે કાનૂની માન્યતા અને નાણાં પૂરા પાડે છે. ભારતના કેટલા રાજ્યોમાં લાઇબ્રેરી એક્ટ લાગુ થયેલ છે? આશરે 19 રાજ્યોમાં. પોંડિચેરી લાઇબ્રેરી કયા કાયદાને અનુસરે છે? મદ્રાસ લાઇબ્રેરી એક્ટ. રાજસ્થાન પબ્લિક લાઇબ્રેરી એક્ટનો મુખ્ય હેતુ શું છે? જિલ્લા અને તાલુકા લાઇબ્રેરી સિસ્ટમ વિકસાવી. ગુજરાત લાઇબ્રેરી એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો? 2001માં. ગુજરાત લાઇબ્રેરી એક્ટ હેઠળ કઈ સંસ્થા રચાઈ? ગુજરાત ગ્રંથાલય પ્રાધિકરણ. કેરલા પબ્લિક લાઇબ્રેરી એક્ટ હેઠળ કઈ વિશેષતા છે? સભ્ય આધારિત લાઇબ્રેરી સેવા. કર્ણાટક લાઇબ્રેરી એક્ટ હેઠળ લાઇબ્રેરી સેસ શું છે? મિલકત કર પર આધારિત ટેક્સ. તમિલનાડુ લાઇબ્રેરી એક્ટ હેઠળ કઈ સંસ્થા મુખ્ય છે? કોનેમરા પબ્લિક લાઇબ્રેરી. પીઆરબી એક્ટમાં પ્રેસ રજિસ્ટ્રેશનની ભૂમિકા શું છે? પ્રકાશનોની નોંધણી રાખવી. ડિલિવરી ઓફ બુક્સ એક્ટમાં નોન કમ્પાઇલન્સ થાય તો શું થાય? દંડ અથવા કાનૂની કાર્યવાહી. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ હેઠળ અખબારો શા માટે સામેલ કરાયા? સામાજિક અને રાજકીય ઇતિહાસનો રેકોર્ડ જાળવવા માટે. પીઆરબી એક્ટ અને ડિલિવરી ઓફ બુક્સ એક્ટ લાઇબ્રેરીને શું પ્રદાન કરે છે? રાષ્ટ્રીય સાહિત્યનો સંગ્રહ અને સંદર્ભ તૈયાર કરે છે. લાઇબ્રેરી લેજિસ્લેશનમાં આરઆરઆરએલએફની ભૂમિકા શું છે? નાણાકીય સહાય અને લાઇબ્રેરીનો વિકાસ. લાઇબ્રેરી એક્ટના અમલીકરણમાં મુખ્ય પડકાર શું છે? નાણાકીય મર્યાદા અને રાજકીય ઈચ્છા. લાઇબ્રેરી લેજિસ્લેશન વગર લાઇબ્રેરી કઈ રીતે ચાલે છે? એનજીઓ, ટ્રસ્ટ અથવા ખાનગી દાન પર આધારિત. લાઇબ્રેરી એક્ટનો સીધો લાભ કોને થાય છે? સામાન્ય નાગરિકોને. પીઆરબી એક્ટ હેઠળ કયા પ્રકાશનો નોંધાવવા પડે છે? પુસ્તકો, પેમ્પલેટ, જર્નલ્સ અને મેગેઝિન. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ હેઠળ કઈ લાઇબ્રેરી નકલ મળે છે? નેશનલ લાઇબ્રેરી પ્લસ 4 અન્ય પસંદ કરેલી લાઇબ્રેરીને. પીઆરબી એક્ટથી લાઇબ્રેરીને શું ફાયદો થાય છે? પ્રકાશનોની સત્તાવાર નોંધણી મળે છે. ડિલિવરી ઓફ બુક્સ એક્ટનો રાષ્ટ્રીય સ્તરે શું પ્રભાવ છે? પબ્લિશ હેરિટેજનું સંરક્ષણ થાય છે. લાઇબ્રેરી લેજિસ્લેશનનું મુખ્ય મહત્વ શું છે? પબ્લિક લાઇબ્રેરી સર્વિસને કાનૂની અને આર્થિક આધાર. પીઆરબી એક્ટ હેઠળ પ્રકાશકની જવાબદારી શું છે? પ્રિન્ટ અને પ્રકાશન વિગતોને જાહેર કરવી. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ દ્વારા લાઇબ્રેરીનું કયું લક્ષ્ય સિદ્ધ થાય છે? નોલેજ પ્રિઝર્વેશન અને માહિતી ઉપલબ્ધ કરાવી. કુલ મળીને લાઇબ્રેરી લેજિસ્લેશન અને આ અધિનિયમોનું શું મહત્વ છે? લાઇબ્રેરીના વિકાસ, માહિતી સંરક્ષણ અને જ્ઞાન સમાજ નિર્માણ માટે મજબૂત આધાર. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ કોને રજૂ કર્યા? ડોક્ટર એસ.આર. રણાધર. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ ક્યારે પ્રકાશિત થયા હતા? 1931માં. કુલ કેટલા લોઝ રજૂ થયા? 5. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સને શું કહેવામાં આવે છે? લાઇબ્રેરીનું કાર્ય. પ્રથમ નિયમ શું છે? પુસ્તકો ઉપયોગ માટે છે. આ નિયમનો અર્થ શું છે? પુસ્તકોને લોક પ્રવેશ માટે ઉપલબ્ધ કરાવવું. આ નિયમ હેઠળ લાઇબ્રેરી ક્યાં હોવી જોઈએ? સરળ પહોંચવાળી જગ્યાએ. પ્રથમ નિયમથી કઈ સેવાને પ્રોત્સાહન મળે છે? ઓપન એક્સેસ સિસ્ટમ. બીજો નિયમ શું છે? દરેક વાચકને તેનું પુસ્તક મળી રહેવું. આ નિયમનો અર્થ શું છે? દરેક વાચકના જરૂરિયાત મુજબ પુસ્તક ઉપલબ્ધ કરાવવું. બીજો નિયમ કઈ સેવા સાથે જોડાયેલો છે? રેફરન્સ સર્વિસ. આ નિયમ હેઠળ વાચકોના હક ઉપર ભાર કેમ છે? કારણ કે લાઇબ્રેરી સૌના માટે છે. ત્રીજો નિયમ શું છે? દરેક પુસ્તકનો વાચક મળી રહે. આ નિયમનો અર્થ શું છે? દરેક પુસ્તકનું મૂલ્ય છે અને તેને વાચક મળી શકે. ત્રીજા નિયમથી કઈ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે? બુક સિલેક્શન અને બુક પ્રમોશન. આ નિયમ કયા પ્રકારની લાઇબ્રેરી માટે મહત્વપૂર્ણ છે? પબ્લિક લાઇબ્રેરી. ચોથો નિયમ શું છે? વાચકનો સમય બચાવવો. આ નિયમનો અર્થ શું છે? માહિતી ઝડપી અને સરળ રીતે ઝડપથી ઉપલબ્ધ કરાવી. ચોથો નિયમ કયા સિદ્ધાંત સાથે જોડાયેલો છે? યુઝર ઓરિએન્ટેડ સર્વિસીસ. આ નિયમ હેઠળ કઈ સુવિધા જરૂરી છે? ક્લાસિફિકેશન, કેટલોગિંગ તથા રેફરન્સ ડેસ્ક. પાંચમો નિયમ શું છે? લાઇબ્રેરી એક વિકાસશીલ સંગઠન છે. આ નિયમનો અર્થ શું છે? લાઇબ્રેરી સતત વૃદ્ધિ પામે છે. આ નિયમ હેઠળ કયા પાસાઓનો સમાવેશ થાય છે? પુસ્તકો, વપરાશકર્તા, સ્ટાફ અને ટેકનોલોજી.
પાંચમા નિયમનું આધુનિક અર્થ શું છે? લાઇબ્રેરીને આઈસીટી સાથે અપડેટ કરવી. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ આજના સમયમાં કેમ મહત્વપૂર્ણ છે? યુઝર સેન્ટ્રિક લાઇબ્રેરી સર્વિસ માટે માર્ગદર્શક છે. ડિજિટલ યુગમાં પ્રથમ નિયમનો અર્થ શું છે? ઈ બુક્સ અને ઈ સ્ત્રોતોને ઉપલબ્ધ કરાવવા. ડિજિટલ યુગમાં ચોથા નિયમનો અર્થ શું છે? ઓનલાઈન એક્સેસ અને ક્વિક સર્ચ ટૂલ્સ. પાંચમા નિયમમાં આજના સમયમાં શું ઉમેરાય છે? લાઇબ્રેરી ઓટોમેશન અને ડિજિટલ લાઇબ્રેરી. રંગનાથનના આ પાંચ લોકો કોને પ્રેરિત કરે છે? લાઇબ્રેરિયન, સંશોધકો અને નીતિ નિર્માતાઓને. કુલ મળીને લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સનું મહત્વ શું છે? લાઇબ્રેરી સેવાઓને વપરાશકર્તા કેન્દ્રિત અને વિકાસશીલ બનાવવું. લાઇબ્રેરિયનશીપને વ્યવસાય કેમ ગણવામાં આવે છે? કારણ કે તેમાં વિશિષ્ટ શિક્ષણ, તાલીમ અને સામાજિક સેવાનો સમાવેશ થયેલો છે. વ્યવસાય તરીકે લાઇબ્રેરિયનશીપનો મુખ્ય હેતુ શું છે? માહિતીનું સંચાલન અને જ્ઞાન વિતરણ. ભારતમાં લાઇબ્રેરિયનશીપને વ્યવસાયિક દરજ્જો ક્યારે મળ્યો? સ્વતંત્રતા પછીના સમયમાં. લાઇબ્રેરિયનશીપ કયા ક્ષેત્રનો ભાગ છે? લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. લાઇબ્રેરિયનશીપનો મુખ્ય આધાર શું છે? વપરાશકર્તા કેન્દ્રિત સેવા. લાઇબ્રેરિયનશીપના મુખ્ય ક્ષેત્રો કયા છે? એકેડેમિક, પબ્લિક, સ્પેશિયલ રિસર્ચ લાઇબ્રેરી. લાઇબ્રેરી માટેની મુખ્ય કુશળતા શું છે? માહિતીની ગોઠવણ અને પુનઃપ્રાપ્તિ. એલઆઈએસ પ્રોફેશનલ માટે આઈસીટી કુશળતા કેમ જરૂરી છે? ઈ સ્ત્રોતો અને ડિજિટલ લાઇબ્રેરીના સંચાલન માટે. એલઆઈએસ પ્રોફેશનલને કઈ સંચાર કુશળતા હોવી જોઈએ? વપરાશકર્તા સાથે સ્પષ્ટ અને અસરકારક સંવાદ. એલઆઈએસ પ્રોફેશનલ માટે મેનેજમેન્ટ સ્કિલ્સ કેમ જરૂરી છે? સ્ટાફ, બજેટ અને સંસાધનના સંચાલન માટે. એલઆઈએસ પ્રોફેશનલને રિસર્ચ સ્કિલ કેમ જરૂરી છે? માહિતી વિશ્લેષણ અને સંશોધન આધારિત સેવાઓ આપવા માટે. એલઆઈએસ પ્રોફેશન માટે ઇન્ફોર્મેશન લિટરસી સ્કિલ કેમ જરૂરી છે? વપરાશકર્તાને માહિતી શોધવાની તાલીમ આપવા માટે. એલઆઈએસ પ્રોફેશનને કેટલોગિંગ અને ક્લાસિફિકેશનમાં કુશળ કેમ આવવું જોઈએ? માહિતી સંસાધનોનું ગોઠવણ કરવા માટે. એલઆઈએસ પ્રોફેશનને રેફરન્સ સર્વિસની કુશળતા કેમ જરૂરી છે? વપરાશકર્તાને યોગ્ય માહિતી ઝડપથી આપવા માટે. એલઆઈએસ પ્રોફેશનલ માટે ન્યૂ નેટવર્કિંગ સ્કિલ કેમ જરૂરી છે? લાઇબ્રેરીઓ વચ્ચે રિસોર્સ શેરિંગ માટે. લાઇબ્રેરિયનશીપમાં પ્રોફેશનલ એથિક્સનો અર્થ શું છે? વપરાશકર્તાને નિષ્પક્ષ, ઈમાનદાર અને સમાન સેવાઓ આપવી. એલઆઈએસ પ્રોફેશનલનો પ્રથમ નૈતિક કર્તવ્ય શું છે? વપરાશકર્તાના માહિતી હકનું રક્ષણ કરવું. પ્રોફેશનલ એથિક્સ હેઠળ ગોપનીયતા કેમ મહત્વપૂર્ણ છે? વપરાશકર્તાની માહિતી સુરક્ષા માટે. પ્રોફેશનલ એથિક્સ હેઠળ પ્લેગિયરિઝમ અંગે શું વલણ છે? તે સંપૂર્ણપણે અયોગ્ય માનવામાં આવેલું છે. એલઆઈએસ પ્રોફેશનલને કઈ પ્રકારની નિષ્પક્ષતા રાખવી જોઈએ? જાતિ, ધર્મ, વર્ગ અથવા લિંગ ભેદ વગેરે સેવા આપવી. પ્રોફેશનલ એથિક્સ હેઠળ રિસોર્સ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? સંસાધનોનો ન્યાયસંગત અને અસરકારક ઉપયોગ કરવો. એલઆઈએસ પ્રોફેશનલનું સમાજ પ્રત્યેનું કર્તવ્ય શું છે? જ્ઞાનના વિતરણ દ્વારા સમાજનું સશક્તિકરણ. પ્રોફેશનલ એથિક્સ હેઠળ માહિતીની મફત એક્સેસ અંગે શું કહે છે? સૌને સમાન અને મફત એક્સેસ આપવું. પ્રોફેશનલ એથિક્સમાં ટ્રાન્સપરન્સી એટલે શું? સેવા અને નીતિમાં ખુલ્લાપણું. પ્રોફેશનલ એથિક્સ હેઠળ એલઆઈએસ પ્રોફેશનલનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? ઈમાનદાર, સહાનુભૂતિશીલ અને જવાબદાર. એલઆઈએસ પ્રોફેશનનો સમાજ માટે શું મહત્વ છે? જ્ઞાન આધારિત સમાજ નિર્માણ. એલઆઈએસ પ્રોફેશનને લાઈફ લોંગ લર્નિંગ કેમ જરૂરી છે? સતત બદલાતી ટેકનોલોજી અને સેવાઓ માટે અપડેટ રહેવું. એલઆઈએસ પ્રોફેશનની આંતરરાષ્ટ્રીય માન્યતા માટે કઈ સંસ્થાઓ કાર્ય કરે છે? ઇફલા, એએલએ તથા સિલિપ. ભારતમાં એલઆઈએસ પ્રોફેશન માટે કઈ સંસ્થાઓ છે? આઈએલએ, આઈએએસએલઆઈએસ અને આઈએટી એલઆઈએસ. કુલ મળીને એલઆઈએસ પ્રોફેશનનું મૂળ મહત્વ શું છે? માહિતીનું સંચાલન, સંશોધનના આધાર અને સમાજમાં જ્ઞાનનું વિતરણ કરવું. આઈએલએ નું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન. આઈએલએ 1933 માં સ્થપાયું, જેની સ્થાપના કોલકાતામાં થઈ હતી. આઈએલએ ના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર એસઆર રંગનાથન. આઈએલએ નો મુખ્ય હેતુ લાઇબ્રેરી વ્યવસાય અને શિક્ષણનો વિકાસ. આઈએલએ નું મુખ્ય પ્રકાશન શું છે? આઈએલએ બુલેટિન. આઈએલએ ના મુખ્ય કાર્યક્રમો કયા છે? પરિષદો, સેમિનાર અને વર્કશોપ. આઈએલએ કઈ બાબત માટે પ્રખ્યાત છે? લાઇબ્રેરી લેજિસ્લેશન માટે અભિયાન. આઈએલએ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? એકેડેમિક, પબ્લિક અને સ્પેશિયલ લાઇબ્રેરી. આઈએલએ કયા વર્ષમાં હેડક્વાર્ટર દિલ્હી શિફ્ટ થયું? 1935 માં. આઈએએસએલઆઈએસસી નું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇન્ડિયન એસોસિએશન ઓફ સ્પેશિયલ લાઇબ્રેરીઝ એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર્સ. આઈએએસએલઆઈસી માં ક્યારે સ્થપાયું? 1955 માં. આઈએએસએલઆઈસી નું હેડક્વાર્ટર ક્યાં છે? કલકત્તા.
આઈએએસ એલઆઈસી નો મુખ્ય હેતુ શું છે? સ્પેશિયલ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સેન્ટરનો વિકાસ કરવો. આઈએએસ એલઆઈસી નું મુખ્ય પ્રકાશન શું છે? આઈએએસ એલઆઈસી બુલેટિન. આઈએએસ એલઆઈસી કયા પ્રકારની લાઇબ્રેરી પર કેન્દ્રિત છે? રિસર્ચ અને સ્પેશિયલ લાઇબ્રેરી. આઈએએસ એલઆઈસી કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે? લાઇબ્રેરી કોર્પોરેશન અને રિસોર્સ શેરિંગ. આઈએએસ એલઆઈસી કયા સમયગાળા દરમિયાન સૌથી સક્રિય રહ્યું? 1960-70 ના દાયકામાં. આઈએએસ એલઆઈસી નું એક મહત્વપૂર્ણ યોગદાન શું છે? રિસોર્સ શેરિંગ અને લાઇબ્રેરી ઓટોમેશન. આઈએએસ એલઆઈસી ના સભ્યો કોણ હોઈ શકે? એલઆઈએસ પ્રોફેશનલ તથા ઇન્સ્ટિટ્યુશન. આઈએટી એલઆઈએસ નું પૂર્ણ સ્વરૂપ ઇન્ડિયન એસોસિએશન ઓફ ટીચર્સ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. આઈએટી એલઆઈએસ ની સ્થાપના 1969 માં. આઈએટી એલઆઈએસ નું હેડક્વાર્ટર હૈદરાબાદ ખાતે. આઈએટી એલઆઈએસ નો મુખ્ય હેતુ એલઆઈએસ શિક્ષણ અને શિક્ષકોનો વિકાસ કરવો. આઈએટી એલઆઈએસ નું મુખ્ય પ્રકાશન કયું છે? આઈએટી એલઆઈએસ જર્નલ ઓફ લાઇબ્રેરી એજ્યુકેશન. આઈએટી એલઆઈએસ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? એલઆઈએસ એજ્યુકેશન અને રિસર્ચ સાથે. આઈએટી એલઆઈએસ ના મુખ્ય પ્રવૃત્તિ શું છે? શિક્ષકો માટે સેમિનાર અને વર્કશોપ કરવો. આઈએટી એલઆઈએસ ની મુખ્ય ફોકસ ગ્રુપ કયું છે? એલઆઈએસ ટીચર્સ. આઈએટી એલઆઈએસ કયા પ્રકારની પરિષદો આયોજિત કરે છે? એલઆઈએસ એજ્યુકેશન પર એન્યુઅલ કોન્ફરન્સ. આઈએટી એલઆઈએસ નો ભારતના એલઆઈએસ શિક્ષણમાં શું ફાળો છે? અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિને સુધારો કરવો. ઇફલાનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. ઇફલા ક્યારે સ્થપાયું? 1927. ઇફલાનું હેડક્વાર્ટર હેગ, નેધરલેન્ડ ખાતે. ઇફલાનું મુખ્ય હેતુ શું છે? વૈશ્વિક લાઇબ્રેરીને સહકાર પૂરો પાડવો. ઇફલાનું મુખ્ય પ્રકાશન કયું છે? ઇફલા જર્નલ. ઇફલા કઈ પહેલ માટે જાણીતું છે? યુનેસ્કો સાથે મળીને પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો. ઇફલા કોને પ્રતિનિધિત્વ આપે છે? વિશ્વભરના એલઆઈએસ પ્રોફેશનલ્સ અને સંસ્થાઓને. ઇફલાની એન્યુઅલ કોન્ફરન્સ કયા નામે ઓળખાય છે? ઇફલા વર્લ્ડ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન કોંગ્રેસ. ઇફલા કયા સ્તરે કાર્ય કરે છે? ગ્લોબલ સ્તર ઉપર. ઇફલાની એક મુખ્ય પ્રવૃત્તિ શું છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ બનાવવા. એએલએ નું પૂર્ણ સ્વરૂપ શું છે? અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન, જેની સ્થાપના 1876 માં, હેડક્વાર્ટર શિકાગો યુએસએ ખાતે. એએલએ નું મુખ્ય હેતુ શું છે? લાઇબ્રેરી સેવાઓનો વિકાસ અને પ્રચાર કરવો. એએલએ નું મુખ્ય પ્રકાશન કયું છે? અમેરિકન લાઇબ્રેરીઝ મેગેઝિન. એએલએ કયા ક્ષેત્રમાં સૌથી સક્રિય છે? પબ્લિક લાઇબ્રેરી. એએલએ કઈ નીતિ માટે પ્રખ્યાત છે? લાઇબ્રેરી બિલ ઓફ રાઇટ્સ. એએલએ કયા પ્રકારના સભ્યોને આવરી લે છે? લાઇબ્રેરિયન્સ, એલઆઈ સ્ટુડન્ટ્સ અને ઇન્સ્ટિટ્યુશન. એએલએ નું એક મુખ્ય કાર્યક્રમ કયો છે? એન્યુઅલ કોન્ફરન્સ. એએલએ વિશ્વની સૌથી જૂની લાઇબ્રેરી એસોસિએશન છે. હા. સિલિપ નું પૂર્ણ સ્વરૂપ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન પ્રોફેશનલ. સિલિપની સ્થાપના 2002 માં. સિલિપનું હેડક્વાર્ટર લંડન યુકે ખાતે. સિલિપનો મુખ્ય હેતુ શું છે? એલઆઈએસ પ્રોફેશનલ્સને પ્રતિનિધિત્વ આપવું. સિલિપનું મુખ્ય પ્રકાશન અપડેટ મેગેઝિન. સિલિપ કયા ક્ષેત્રમાં યોગદાન આપે છે? પ્રોફેશનલ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગમાં. સિલિપ કઈ સેવા માટે જાણીતું છે? પ્રોફેશનલ એક્રેડિટેશન. સિલિપ કોના માટે કાર્ય કરે છે? યુકેના એલઆઈએસ પ્રોફેશનલ્સ માટે. સિલિપનું એક મુખ્ય મંત્ર શું છે? ચેમ્પિયનિંગ ઇન્ફોર્મેશનલ પ્રોફેશનલ્સ. સિલિપનું ભારત સાથે શું જોડાણ છે? એલઆઈએસ રિસર્ચ અને પ્રોફેશનલ કોલાબોરેશન. યુજીસીનું પૂર્ણ સ્વરૂપ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, સ્થાપના 1953 માં. મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું સંકલન અને વિકાસ કરવો. યુજીસીનું એલઆઈ ક્ષેત્રમાં મુખ્ય યોગદાન શું છે? યુનિવર્સિટી અને કોલેજ લાઇબ્રેરીનું આધુનિકરણ. યુજીસીએ કઈ યોજના હેઠળ લાઇબ્રેરીઓને સહાય પૂરી પાડી? 5 યર્સ પ્લાન. યુજીસી ઇમ્પોનેટનો હેતુ શું હતો? યુનિવર્સિટી લાઇબ્રેરીઓને ઈ સ્ત્રોત ઉપલબ્ધ કરાવવા. યુજીસીનું ઇમ્પ્લિમેન્ટ સાથે શું જોડાણ છે? ઇમ્પ્લિમેન્ટ એજન્સી યુજીસી હેઠળ કાર્ય કરે છે. યુજીસીએ લાઇબ્રેરિયન માટે શું ફરજિયાત બનાવ્યું? લાયકાત પ્રાપ્ત સ્ટાફની નિમણૂક. યુજીસીની તાજેતરની ડિજિટલ પહેલ કઈ છે? ઈ શોધ સિંધુ અને શોધ ગંગા. યુજીસી લાઇબ્રેરી માટે કઈ બાબત પર ભાર આપે છે? ઓટોમેશન, નેટવર્કિંગ અને આઈસીટી નો ઉપયોગ. આરઆરઆરએલએફ ક્યારે સ્થપાયું? 1972 માં. કલકત્તા ખાતે સ્થિત છે. કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આરઆરઆરએલએફ નો મુખ્ય હેતુ શું છે? જાહેર લાઇબ્રેરીઓને નાણાકીય સહાય પૂરી પાડવી. આરઆરઆરએલએફ કઈ યોજનામાં મદદ કરે છે? પુસ્તક ખરીદી, ફર્નિચર અને લાઇબ્રેરી બિલ્ડિંગ. આરઆરઆરએલએફ ની અન્ય યોજનાઓ કઈ છે? મેચિંગ ગ્રાન્ટ સ્કીમ. આરઆરઆરએલએફ મુખ્યત્વે કઈ લાઇબ્રેરી માટે કાર્ય કરે છે? પબ્લિક લાઇબ્રેરી માટે. આરઆરઆરએલએફ ની એક મહત્વપૂર્ણ પહેલ કઈ છે?
નેશનલ પોલિસી ઓન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સિસ્ટમને સપોર્ટ કરવો. RRRLFA કઈ યોજનાથી આઈસીટી આધારિત સેવા વાપરે છે? લાઇબ્રેરી મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. RRRLF નો મુખ્ય પ્રભાવ શું રહ્યો છે? ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જાહેર લાઇબ્રેરી નેટવર્કને મજબૂત કરવું. યુનેસ્કો ક્યારે સ્થપાયું હતું? 1945માં. યુનેસ્કોનું મુખ્ય કાર્ય શું છે? શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને માહિતી ક્ષેત્રમાં સહકાર આપવો. લાઇબ્રેરી ક્ષેત્રમાં યુનેસ્કોનું મુખ્ય યોગદાન શું છે? વિશ્વભરમાં જાહેર લાઇબ્રેરી મુવમેન્ટને પ્રોત્સાહન આપવું. યુનેસ્કો પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો ક્યારે જાહેર કર્યો? 1949. પછી 1994માં સુધારો. યુનેસ્કો પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટોનો મુખ્ય હેતુ શું છે? સૌ માટે મફત અને સમાન માહિતીનો એક્સેસ. યુનેસ્કોએ કઈ મોટી પહેલ એલઆઈ ક્ષેત્રમાં કરી? યુનિસિસ્ટ, યુનિવર્સલ સિસ્ટમ ફોર ઇન્ફોર્મેશન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી. યુનેસ્કોએ કયા પ્રકારની લાઇબ્રેરીઓ પર ભાર મૂક્યો છે? પબ્લિક અને સ્કૂલ લાઇબ્રેરી પર. યુનેસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામ શું છે? દસ્તાવેજોનું વારસાનું સંરક્ષણ. યુનેસ્કો એલઆઈ શિક્ષણ માટે શું કરે છે? ડેવલપિંગ કન્ટ્રીઝમાં તાલીમ અને માર્ગદર્શન. યુનેસ્કોનું એલઆઈ ક્ષેત્રમાં મુખ્ય મહત્વ શું છે? લાઇબ્રેરી સેવાઓને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવી. ભારતમાં એલઆઈ શિક્ષણની શરૂઆત ક્યારે થઈ હતી? 1911માં. એલઆઈ શિક્ષણની શરૂઆત કોણે કરી? ડોક્ટર એસઆર રંગનાથન. પ્રથમ લાઇબ્રેરી સાયન્સ કોર્સ ક્યાં શરૂ થયો? બરોડા મયોર કોલેજ. પ્રથમ યુનિવર્સિટી સ્તરે એલઆઈએસ કોર્સ ક્યાં શરૂ થયો? મદ્રાસ યુનિવર્સિટી 1931માં. એલઆઈએસ શિક્ષણની શરૂઆતમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવી? સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ. ભારતમાં એલઆઈ શિક્ષણને પ્રોત્સાહન કયા આંદોલનથી મળ્યું? જાહેર લાઇબ્રેરી આંદોલનથી. એલઆઈએસ માં પ્રારંભિક સ્તરની ડિગ્રી કઈ છે? બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. એલઆઈએસ માં ઉચ્ચ સ્તરની ડિગ્રી માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. એલઆઈએસ ક્ષેત્રમાં સંશોધન માટે કઈ ડિગ્રી અપાય છે? પીએચડી ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. એલઆઈએસ માં કયા પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે? સર્ટિફિકેટ, ડિપ્લોમા, યુજી, પીજી, એમફિલ તથા પીએચડી. એલઆઈએસ શિક્ષણ કયા બોર્ડમાં આપવામાં આવે છે? રેગ્યુલર, ડિસ્ટન્સ અને ઓનલાઈન બોર્ડમાં. એલઆઈએસ શિક્ષણ માટે યુજીસી કઈ ન્યૂનતમ લાયકાત નક્કી કરે છે? નેટ, સેટ, એલઆઈએસ માસ્ટર ડિગ્રી. એલઆઈએસ શિક્ષણની શરૂઆત કરનાર પ્રથમ યુનિવર્સિટી કઈ હતી? મદ્રાસ યુનિવર્સિટી. એલઆઈએસ શિક્ષણમાં પ્રખ્યાત રાષ્ટ્રીય સંસ્થા કઈ છે? ડીઆરડીસી બેંગ્લોર. ડીઆરડીસી કોણે સ્થાપ્યું હતું? ડોક્ટર એસઆર રંગનાથન 1962માં. ઇન્સ્ટોક હવે નિસ્કેપ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? એલઆઈએસ રિસર્ચ અને ટ્રેનિંગ. ઇગ્નો એલઆઈએસ શિક્ષણમાં શું પ્રદાન કરે છે? ડિસ્ટન્સ મોડમાં યુજી, પીજી અને પીએચડી કોર્સ આપે છે. એલઆઈએસ શિક્ષણ આપતી રાજ્ય સ્તરની એક યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી. એલઆઈએસ અભ્યાસક્રમનો આધાર કઈ સિદ્ધાંત પર છે? ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન, મેનેજમેન્ટ અને આઈસીટી. આધુનિક એલઆઈ શિક્ષણમાં કયા વિષયો ઉમેરાયા છે? ડિજિટલ લાઇબ્રેરી, મેટાડેટા, ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ અને નોલેજ મેનેજમેન્ટ. એલઆઈ શિક્ષણમાં આઈસીટીની જરૂર કેમ છે? ઈ રિસોર્સ, ડેટાબેઝ અને નેટવર્કિંગ માટે. એલઆઈ શિક્ષણમાં રિસર્ચ મેથોડોલોજી શાના માટે મહત્વપૂર્ણ છે? સંશોધન આધારિત સેવાઓને વિકસાવવા માટે. એલઆઈ શિક્ષણમાં ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો હેતુ શું છે? પ્રાયોગિક અનુભવ અને ટ્રેનિંગ આપવી. એલઆઈ શિક્ષણમાં સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર કેમ છે? વપરાશકર્તા કેન્દ્રિત સેવાઓ આપવા માટે. એલઆઈ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? લાયકાત પ્રાપ્ત લાઇબ્રેરિયન અને ઇન્ફોર્મેશન પ્રોફેશનલ તૈયાર કરવા. એલઆઈ શિક્ષણ સમાજ માટે કેમ મહત્વપૂર્ણ છે? જ્ઞાન આધારિત સમાજ નિર્માણ માટે. એલઆઈ શિક્ષણમાં મુખ્ય પડકાર કયો છે? અભ્યાસક્રમ આઈસીટી સાથે અપડેટ રાખવો. એલઆઈ શિક્ષણમાં રોજગારીના ક્ષેત્રો કયા છે? એકેડેમિક લાઇબ્રેરી, સ્પેશિયલ લાઇબ્રેરી, આઈટી કંપની, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન. એલઆઈએસ શિક્ષણની ગુણવત્તા કોણ નિયંત્રણ કરે છે? યુજીસી અને મેક. કુલ મળીને એલઆઈ શિક્ષણમાં મુખ્ય મહત્વ શું છે? માહિતીનું સંચાલન, જ્ઞાન વિતરણ અને સામાજિક વિકાસ માટે વ્યવસાયિક તૈયાર કરવું. લાઇબ્રેરી પબ્લિક રિલેશન્સ એટલે શું? લાઇબ્રેરી અને વપરાશકર્તા વચ્ચે સારા સંબંધો વિકસાવવાની પ્રક્રિયા. પબ્લિક રિલેશન્સનો મુખ્ય હેતુ શું છે? લાઇબ્રેરી સેવાઓનો પ્રચાર અને વપરાશકર્તાને સંતોષ. પબ્લિક રિલેશન્સ કયા તત્વો પર આધારિત છે? સંવાદ, વિશ્વાસ અને પારદર્શકતા. પબ્લિક રિલેશન્સમાં લાઇબ્રેરીની ભૂમિકા શું છે? વપરાશકર્તા અને લાઇબ્રેરી વચ્ચે સેતુનું કામ કરવું. લાઇબ્રેરીઝ માટે પબ્લિક રિલેશન્સ કેમ જરૂરી છે? વપરાશકર્તાને આકર્ષિત કરવા અને સેવાઓને પ્રોત્સાહિત કરવા માટે. પબ્લિક રિલેશન્સથી લાઇબ્રેરીને શું લાભ મળે છે? લાઇબ્રેરીની પ્રતિષ્ઠા અને ઉપયોગિતા વધે છે. પબ્લિક રિલેશન્સનો સમાજ માટે શું ફાયદો છે? માહિતી અને જ્ઞાન સુધી સહજ એક્સેસ. પબ્લિક રિલેશન્સનો શિક્ષણ ક્ષેત્રમાં શું ફાળો છે? વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વધારવી. પબ્લિક રિલેશન્સ માટે મુખ્ય પદ્ધતિ કઈ છે? માસ કમ્યુનિકેશન. પબ્લિક રિલેશન્સ માટે પરંપરાગત માધ્યમો કયા છે? પોસ્ટર, પેમ્પલેટ તથા
ન્યૂઝલેટર. પબ્લિક રિલેશન્સ માટે આધુનિક માધ્યમ કયું છે? સોશિયલ મીડિયા, વેબસાઇટ અને ઈમેલ. પબ્લિક રિલેશન્સમાં એક્ઝિબિશન શું છે? પુસ્તકો અને સામગ્રી પ્રદર્શિત કરવાની પ્રવૃત્તિ. પબ્લિક રિલેશન્સમાં બુક ફેરનો હેતુ શું છે? વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવી. પબ્લિક રિલેશન્સમાં યુઝર ઓરિએન્ટેશન પ્રોગ્રામ શું છે? નવા વપરાશકર્તાઓને લાઇબ્રેરી સેવાઓની જાણકારી આપવી. પબ્લિક રિલેશન્સ માટે પ્રેસ રિલીઝ કેમ ઉપયોગી છે? લાઇબ્રેરીના સમાચાર મીડિયા સુધી પહોંચાડવા માટે. પબ્લિક રિલેશન્સમાં સર્વેનું શું મહત્વ છે? વપરાશકર્તાની જરૂરિયાતોને જાણવા માટે. એક્સટેન્શન એક્ટિવિટી એટલે શું? લાઇબ્રેરી સેવાઓને લાઇબ્રેરી બહાર પહોંચાડવી. એક્સટેન્શન એક્ટિવિટીઝનો મુખ્ય હેતુ શું છે? ગ્રામ્ય અને અવગણાયેલા વર્ગ સુધી માહિતીને પહોંચાડવી. મોબાઈલ લાઇબ્રેરી સર્વિસ શું છે? વાહન દ્વારા પુસ્તકો ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવા. બુક એક્ઝિબિશન એક્સટેન્શન એક્ટિવિટી કેમ છે? કારણ કે તે નવા વપરાશકર્તા સુધી પુસ્તકોનો પ્રચાર કરે છે. રીડિંગ ક્લબનું મુખ્ય કાર્ય શું છે? વાચકોમાં વાંચનની ટેવ વિકસાવી. લાઇબ્રેરી વીક સેલિબ્રેશન શાના માટે થાય છે? લાઇબ્રેરી સેવાઓનો પ્રચાર કરવા માટે. સ્ટોરી ટેલિંગ સેશન કોના માટે છે? બાળકો માટે. લિટરસી પ્રોગ્રામમાં લાઇબ્રેરીની ભૂમિકા શું છે? અશિક્ષિતોને વાંચન અને લખાણ શીખવવું. રૂરલ એક્સટેન્શન સર્વિસ શું છે? ગામડાઓમાં લાઇબ્રેરી સેવાઓને પહોંચાડવી. હેલ્થ ઇન્ફોર્મેશન કેમ્પ લાઇબ્રેરી કેમ રાખે છે? આરોગ્યની જાગૃતિ ફેલાવવા માટે. એડલ્ટ એજ્યુકેશન પ્રોગ્રામમાં લાઇબ્રેરીની ભૂમિકા શું છે? વયસ્કોને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવી. કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામ એક્સટેન્શન એક્ટિવિટી કેમ છે? વિદ્યાર્થીઓને નોકરી અને અભ્યાસની માહિતી આપવા માટે. પબ્લિક રિલેશન્સથી વપરાશકર્તાને વિશ્વાસ કેમ વધે છે? કારણ કે લાઇબ્રેરી તેમની જરૂરિયાતોને સમજે છે. એક્સટેન્શન એક્ટિવિટીઝનો સમાજ પર શું પ્રભાવ છે? જ્ઞાનનો વ્યાપ વધે છે અને લોકો સશક્ત બને છે. પબ્લિક રિલેશન્સમાં કમ્યુનિટી પાર્ટિસિપેશનનું શું મહત્વ છે? લાઇબ્રેરીને સમાજ સાથે જોડે છે. એક્સટેન્શન એક્ટિવિટીઝમાંથી કઈ સેવા ડિજિટલ યુગમાં વધુ અસરકારક છે? ઓનલાઈન લિટરસી પ્રોગ્રામ. પબ્લિક રિલેશન્સમાં ફીડબેક કેમ જરૂરી છે? સેવાઓને સુધારવા માટે. એક્સટેન્શન એક્ટિવિટીઝનો લાભ મુખ્યત્વે કોને મળે છે? વિદ્યાર્થીઓ, ગ્રામ્ય લોકો અને ગરીબ વર્ગને. પબ્લિક રિલેશન્સનો અંતિમ હેતુ શું છે? વપરાશકર્તાની સંતોષ અને લાઇબ્રેરીની છબી સુધારવી. એક્સટેન્શન એક્ટિવિટીઝનો અંતિમ હેતુ શું છે? જ્ઞાન સમાજનું નિર્માણ. પીઆર અને એક્સટેન્શન એક્ટિવિટીઝ લાઇબ્રેરીને શું બનાવે છે? સમાજના જ્ઞાન કેન્દ્ર. પીઆર અને એક્સટેન્શન એક્ટિવિટીઝથી લાઇબ્રેરી કઈ છબી મેળવે છે? લોકો માટે મિત્ર સ્વરૂપ અને જરૂરી સંસ્થા. પબ્લિક રિલેશન્સ અને એક્સટેન્શન એક્ટિવિટીઝ વચ્ચે શું સંબંધ છે? બંને લાઇબ્રેરી સેવાઓનો પ્રચાર કરે છે. કુલ મળીને પીઆર અને એક્સટેન્શન એક્ટિવિટીઝનું શું મહત્વ છે? વપરાશકર્તા કેન્દ્રિત લાઇબ્રેરી અને જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ. લાઇબ્રેરી યુઝર્સ એટલે કોણ? જે વ્યક્તિઓ લાઇબ્રેરીમાંથી માહિતી લે છે. લાઇબ્રેરી યુઝર્સના મુખ્ય પ્રકાર એકચ્યુઅલ યુઝર્સ અને પોટેન્શિયલ યુઝર. એકચ્યુઅલ યુઝર્સ કોણ છે? જે લોકો નિયમિતપણે લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે. પોટેન્શિયલ યુઝર્સ જે લોકો લાઇબ્રેરીનો લાભ લઈ શકે છે પણ હાલ ઉપયોગ નથી કરતા. એકેડેમિક યુઝર્સ એટલે કોણ? વિદ્યાર્થી, શિક્ષક અને સંશોધક. સ્પેશિયલ યુઝર્સ કોણ છે? વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ડોક્ટર જેવા નિષ્ણાતો. પબ્લિક લાઇબ્રેરી યુઝર્સ કોણ છે? સામાન્ય જનતા. ચિલ્ડ્રન યુઝર્સ શાળાના બાળકો અને કિશોરો. એડલ્ટ યુઝર વયસ્ક લોકો. ડિફરન્ટલી એબલ્ડ યુઝર્સ માટે લાઇબ્રેરીમાં કઈ સેવાઓ હોવી જોઈએ? બ્રેલી બુક્સ, ઓડિયો બુક્સ, રેમ્પ, આસિસ્ટિવ ટેકનોલોજી. યુઝર સ્ટડીઝ એટલે શું? વપરાશકર્તાની માહિતીની જરૂરિયાતો અને વર્તનનો અભ્યાસ. યુઝર સ્ટડીઝનો મુખ્ય હેતુ શું છે? સેવાઓ વપરાશકર્તાની જરૂરિયાત મુજબ ગોઠવવી. યુઝર સ્ટડીમાં કઈ પદ્ધતિઓ વપરાય છે? સર્વે, ક્વેશ્ચનરી, ઇન્ટરવ્યુ અને ઓબ્ઝર્વેશન. યુઝર સ્ટડીઝ શાના માટે જરૂરી છે? વપરાશકર્તા કેન્દ્રિત સેવા પૂરી પાડવા માટે. યુઝર સ્ટડીઝથી લાઇબ્રેરીને શું લાભ મળે છે? સંગ્રહ વિકાસ, નવી સેવાઓ અને પ્રચાર. યુઝર સ્ટડીઝમાં ફીડબેકનું મહત્વ, સેવા ગુણવત્તા સુધારવા માટે. યુઝર સ્ટડીઝમાં સેમ્પલની ટેકનિક કેમ વપરાય છે? મોટા વપરાશકર્તા સમૂહનું પ્રતિનિધિત્વ કરવા માટે. યુઝર સ્ટડીઝના પરિણામનો ઉપયોગ ક્યાં થાય છે? કલેક્શન ડેવલપમેન્ટ અને સર્વિસ પ્લાનિંગમાં. યુઝર સ્ટડીઝ કઈ પ્રકારની લાઇબ્રેરી માટે મહત્વપૂર્ણ છે? એકેડેમિક, પબ્લિક અને સ્પેશિયલ લાઇબ્રેરી માટે. યુઝર સ્ટડીઝમાં ઇન્ફોર્મેશન સીકિંગ બિહેવિયર શું છે? વપરાશકર્તા માહિતી શોધે છે તે રીત. યુઝર એજ્યુકેશન એટલે શું? વપરાશકર્તાને લાઇબ્રેરી સેવાઓ ઉપયોગ કરવાની તાલીમ આપવી. યુઝર એજ્યુકેશનનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાને સ્વતંત્ર રીતે માહિતી શોધવા માટે સક્ષમ બનાવવો. યુઝર એજ્યુકેશનના પ્રકાર ઓરિએન્ટેશન અને બિબ્લિયોગ્રાફિક ઇન્સ્ટ્રક્શન. ઓરિએન્ટેશન પ્રોગ્રામનું શું છે? નવા વપરાશકર્તાને લાઇબ્રેરીની રચના અને સેવાઓની ઓળખ કરાવી. બિબ્લિયોગ્રાફિક ઇન્સ્ટ્રક્શન સૂચિ, કેટલોગ અને ડેટાબેઝનો ઉપયોગ શીખવવો. યુઝર એજ્યુકેશનની પદ્ધતિઓ કઈ છે? લેક્ચર,
ડેમોન્સ્ટ્રેશન, ટૂર અને વર્કશોપ. યુઝર એજ્યુકેશન શાના માટે મહત્વપૂર્ણ છે? સેલ્ફ લર્નિંગ અને ઇન્ફોર્મેશન લિટરસીને વધારવા માટે. યુઝર એજ્યુકેશન ખાસ કરીને કયા વપરાશકર્તા માટે જરૂરી છે? નવા વિદ્યાર્થીઓ અને સંશોધકો. યુઝર એજ્યુકેશન ડિજિટલ યુગમાં કઈ રીતે અપાય છે? ઓનલાઈન ટ્યુટોર્સ, વેબિનાર્સ અને ઈ ગાઈડ્સ દ્વારા. યુઝર એજ્યુકેશનનો અંતિમ હેતુ શું છે? વપરાશકર્તાને જ્ઞાન મેળવવામાં સ્વતંત્ર અને કુશળ બનાવવું. ઇન્ફોર્મેશન લિટરસી એટલે માહિતી શોધવા, મૂલ્યાંકન કરવા અને અસરકારક રીતે ઉપયોગ કરવાની ક્ષમતા. ઇન્ફોર્મેશન લિટરસીને ગુજરાતીમાં માહિતી સાક્ષરતા. ઇન્ફોર્મેશન લિટરસીના મુખ્ય સ્ત્રોતો કયા છે? એક્સેસ, ઇવેલ્યુએશન, યુઝ અને કમ્યુનિકેશન. ઇન્ફોર્મેશન લિટરસી શાના માટે જરૂરી છે? યોગ્ય નિર્ણય, સંશોધન અને જ્ઞાન વિકસાવવા માટે. ઇન્ફોર્મેશન લિટરસીનું સંબંધ કયા યુગ સાથે છે? નોલેજ સોસાયટી અને ડિજિટલ ઇરા. એકેડેમિક ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન લિટરસી કેમ જરૂરી છે? વિદ્યાર્થીઓને સંશોધન અને અભ્યાસમાં મદદ કરવા. પ્રોફેશનલ ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન લિટરસી કેમ મહત્વપૂર્ણ છે? યોગ્ય માહિતીના આધારે નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવા માટે. સોશિયલ ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન લિટરસીની ભૂમિકા શું છે? ખોટી માહિતી, ફેક ન્યૂઝ સામે જાગૃતિ લાવવા. ઇન્ફોર્મેશન લિટરસી સ્ટાન્ડર્ડ સૌથી પહેલા કઈ સંસ્થા દ્વારા ઘડાયા હતા? એએલએ. એસીઆરએલ સ્ટાન્ડર્ડ્સ કયા વર્ષમાં આવ્યા? 2000. એસીઆરએલ સ્ટાન્ડર્ડ્સના કેટલા તત્વો છે? 5. એસીઆરએલ સ્ટાન્ડર્ડ્સનું પ્રથમ તત્વ માહિતીની જરૂરિયાતને ઓળખ. યુનેસ્કો ઇન્ફોર્મેશન લિટરસી ગાઈડલાઇન્સ ક્યારે બહાર પડ્યું? 2008માં. ઇન્ફોર્મેશન લિટરસી સ્ટાન્ડર્ડ્સનો મુખ્ય હેતુ શું છે? વૈશ્વિક સ્તરે એક સરખું માપદંડ બનાવવું. ઇન્ડિયન એલાયન્સ ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન લિટરસી સ્ટાન્ડર્ડ કોણ પ્રોત્સાહિત કરે છે? યુજીસી, ઇમ્પ્લિમેન્ટ અને આરઆરઆરએલએફ. ટ્રેડિશનલ લિટરસી શું છે? વાંચન, લખાણ અને સમજવાની ક્ષમતા. લાઇબ્રેરી લિટરસી શું છે? લાઇબ્રેરીના સાધનો અને સેવાઓનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા. મીડિયા લિટરસી, મીડિયા સામગ્રીને સમજીને તેનો ઉપયોગ કરવો. ડિજિટલ લિટરસી, આઈસીટી અને ડિજિટલ સાધનોનો અસરકારક ઉપયોગ. કોમ્પ્યુટર લિટરસી શું છે? કમ્પ્યુટર સિસ્ટમ અને એપ્લિકેશનનો ઉપયોગ કરવાની ક્ષમતા. નેટવર્ક લિટરસી, ઓનલાઈન નેટવર્ક્સ અને સંચાર માધ્યમનો યોગ્ય ઉપયોગ. વિઝ્યુઅલ લિટરસી એટલે કે ચિત્રો, ચાર્ટ અને ગ્રાફની માહિતી સમજવી. ઇન્ફોર્મેશન લિટરસી અને ડિજિટલ લિટરસી વચ્ચે શું ફરક છે? ઇન્ફોર્મેશન લિટરસી વ્યાપક છે, જ્યારે ડિજિટલ લિટરસી એનો એક ભાગ છે. ઇન્ફોર્મેશન સર્ચ પ્રોસેસ મોડેલ કોણે આપ્યું? કેરોલ કુલથાણો. બિગ સિક્સ મોડેલ કોણે વિકસાવ્યું? એઝબર્ગ અને બર્કોવિસ. બિગ સિક્સ મોડેલમાં કેટલા સ્ટેપ છે? 6. સ્કોનલ મોડેલ કયા દેશમાં વિકસ્યું હતું? યુકે. સ્કોનલ મોડેલમાં કેટલા પિલર્સ છે? 7 પિલર. એન્જિલ મોડેલ કયા દેશ સાથે જોડાયેલું છે? ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. ઇન્ફોર્મેશન લિટરસી મોડેલ્સનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાને માહિતી શોધવાની પ્રક્રિયા સમજાવી. આજના સમયમાં ઇન્ફોર્મેશન લિટરસીમાં મુખ્ય ટ્રેન્ડ કયો છે? લાઈફ લોંગ લર્નિંગ. ઇન્ફોર્મેશન લિટરસીમાં આઈસીટીની ભૂમિકા શું છે? ઈ રિસોર્સ અને ઓનલાઈન એક્સેસને સરળ બનાવવું. મૂક્સ પ્લેટફોર્મમાં ઇન્ફોર્મેશન લિટરસી કેમ મહત્વપૂર્ણ છે? વિદ્યાર્થીઓને માહિતી શોધવા અને મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે. સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન લિટરસીમાં કેવી રીતે સહાયક છે? માહિતી વેચવા અને જાગૃતિ માટે. ફેક ન્યૂઝ સામે ઇન્ફોર્મેશન લિટરસીની ભૂમિકા શું છે? સાચી અને ખોટી માહિતી વચ્ચે તફાવત સમજવો. ઓપન એક્સેસ રિસોર્સ ઇન્ફોર્મેશન લિટરસીને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? મફત અને વ્યાપક માહિતી ઉપલબ્ધ કરાવીને. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન લિટરસીમાં કેવી રીતે ઉપયોગી છે? સ્માર્ટ સર્ચ ટૂલ્સ અને રેકોમેન્ડેશન સિસ્ટમ દ્વારા. ઇન્ફોર્મેશન લિટરસી ટ્રેન્ડ્સમાં કોલાબોરેશન કેમ જરૂરી છે? લાઇબ્રેરીઝ, ટીચર્સ અને રિસર્ચર સાથે મળીને કાર્ય કરવા માટે. ઇન્ફોર્મેશન લિટરસી 21મી સદીમાં કેમ મહત્વપૂર્ણ છે? નોલેજ સોસાયટી માટે આધારભૂત છે. કુલ મળીને ઇન્ફોર્મેશન લિટરસીનો અંતિમ હેતુ શું છે? વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય માહિતીનો અસરકારક ઉપયોગ કરવા સક્ષમ બનાવવો. થેન્ક યુ.